અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે. અત્યારના 100 રૂપિયાનું આપે છે, 100-200 રૂપિયાનું આપે છે. હવે જોઈએ આગળ શું થાય છે. અત્યારે બધા પેટ્રોલ પંપની અંદર લાંબી લાઈનો છે. હું પોણો કલાક થઈ ગયો છે. આપનું નામ? સામિત ભામાણી. શું કહેશો, તમે પેટ્રોલ પુરાવા લાંબી લાઈનમાં ઊભા હતા અને કેટલા સમયથી ઊભા હતા? શું કલાકથી ઊભો હતો હું, અને કલાક પછી મારો આવ્યો છે વારો, અને એમાં પણ મને 100 રૂપિયાનો જ ફક્ત પેટ્રોલ મળ્યો છે. જોકે ઉમ્મીદ તો ફૂલ ટાંકીની હતી. સૌ કોઈ માણસ એ જ વિચારે કે ફૂલ ટાંકી કરાવશું, પણ 100 રૂપિયાનો પેટ્રોલ મળ્યો છે આપણને. મને મારા મિત્રનો કોલ આવ્યો, અને બીજો મેં ન્યૂઝમાં જોયો કે આવી રીતે છે, પેટ્રોલની અછત થાય છે, તો હું જલ્દી ભાગીને આવ્યો પેટ્રોલ ભરાવવા માટે. ખરેખર અછત છે કે નથી? જો કે લાગતું તો નથી અછત હોય, પણ હવે એમાં એવું છે કે જો માલિકે આપણાને દુનિયામાં મોકલ્યો છે તો જમવાનું પેદા કર્યો છે આપણા માટે, તો ગાડી ઇન્જિન બનાવ્યો છે જે પેટ્રોલનો, તો પેટ્રોલ તો હશે જ. પણ હવે આનામાં કાંઈ આપણા ગવર્મેન્ટનો કાંઈ એનામાં હશે કાંઈ એવું, તો આપણે એને સમર્થન આપીએ છીએ કે કાંઈ એવી તકલીફ હશે. કલેક્ટર દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે કે પૂરતા પ્રમાણમાં રાજકોટમાં જથ્થો પેટ્રોલનો છે, તો કઈ રીતે આ 100 રૂપિયાનું જ પેટ્રોલ તમને મળ્યું? તો આ પછી બીજું કાંઈ લાગે છે આનામાં. જો આપણા કલેક્ટર સાહેબે કહી દીધું કે પેટ્રોલ છે પૂરતો, તો પછી આ બિઝનેસ ડીલે હોઈ શકે. આપણાને કાંઈ આઈડિયા નથી. ઘણો ઊંડે ખાને વિચારવા જઈએ તો ઘણા પ્રશ્નો થઈ જાય છે. આમાં ગમે એ હોય, પેટ્રોલ હોય કે ન હોય, હેરાન તો આપણે આ સામાન્ય પબ્લિક જ થાય છે. તમે જોઈ રહ્યા છો બિચારા ટકનું કમાવી ટકનું ખાવાવાળા જે 300 રૂપિયાની 400 તારીખ માટે હેરાન થાય છે, એ લોકો હેરાન થાય છે અત્યારે. હવે આમાંથી 200 રૂપિયા સેટ કોઈના કાપી લે કે તે અડધો દિવસ કામે નહોતો આવ્યો, જો કે એ પેટ્રોલ ભરાવા ઊભો હતો. એને ખબર છે, તમને પણ ખબર છે કે બિચારા સામાન્ય માણસનું શું એનામાં કસૂર કે એના 200 રૂપિયા કપાઈ ગયા, અને જે 200 મળે એમાંથી 100નો પેટ્રોલ ભરાયો. તો આમાં જે છે સામાન્ય નાગરિક જ આનામાં હેરાન થાય છે. હા, તમને કેટલાનું પેટ્રોલ ભરાવ્યું? તમને કેટલાનું મળ્યું? મને 100નો મળ્યો. જો કે એક્સપેક્ટેડ તો મારો ફૂલ ટાંકીની હતી. ફૂલ નહીં તો 300નો તો મિનિમમ આપણને મળવું જોઈએ કે આપણા 2 થી 3 દિવસ નિભાય, કે આપણે પૂરતો વાપરીએ અહીંયાથી ઉવા જવા માટે. પણ એટલો પણ નથી મળ્યો. 100 રૂપિયા તો આજે રાત્રે હું આટલાકમાં કામ મારા પૂરા કરીશ, એનામાં 100 રૂપિયા પૂરા થઈ જશે. ક્યાંથી આવો છો ને કેટલા? હું કચ્છ ભુજથી આવું છું. 2 દિવસ અહીંયા તહેવાર મનાવવા આવ્યો હતો. મારા સાસરિયા છે અહીંયા, ને હવે મને એવું લાગે છે કે આ તો મારા ગામ હોઉં તો હું હેરાન થાત તો અલગ વાત છે. મને બારે પણ હું અહીંયા તહેવાર મનાવવા આવ્યો હતો ને હેરાન ગતિ બધું જોવા મળે છે દ્રશ્યો, તો હવે અપનાવી લેશું. બીજો શું, જેમ કે કોરોના જેવાથી લડી લીધો છે સરકાર, જે છે આપણા માટે બરોબર છે, તો જરાક અમને પણ એવો જોવા મળે કે જે ટકનું કમાઈ ટકનો ખાવાવાળા છે એમને હેરાન ન થાય તો સારી વાત છે, એવી મારી નિમ્ર વિનંતી છે. અને પેટ્રોલની જો અછત ન હોય તો પ્લીઝ આ તમે ન્યૂઝ હેડલાઇન ગાઈડલાઇન્સ કરી નાખો કે પેટ્રોલ હોય તો અમારા જેવા સામાન્ય માણસ હેરાન ન થાય. અમારે જેવાને બહુ તકલીફ થઈ જાય છે. જે હોસ્પિટલોમાં માણસ એડમિટ હશે એ બિચારાને ખબર પડતી હશે તો એ પહેલે પેટ્રોલ ભરાવા આવતા હશે, માણસને પછી હોસ્પિટલ પહોંચાડતા હશે. આ આપણા માટે છે. અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે. હવે વારો આવશે, 5 મિનિટ રહીને વારો આવશે અમારો. અત્યારના 100 રૂપિયાનું આપે છે, 100-200 રૂપિયાનું આપે છે, જેથી કરીને બધાની વ્યવસ્થા જળવાઈ જાય. હવે જોઈએ આગળ શું થાય છે. હવે એ તો ઉપરથી જે કાંઈ હોય, બાકી અત્યારે બધા પેટ્રોલ પંપની અંદર લાંબી લાઈનો છે. કલાક વારો આવે. હું પોણો કલાક થઈ ગયો છે. હવે એ જાવ ત્યારે ખબર પડે કેટલું આપે છે.